દુનિયા એમ કે મેલડી મેલી છે, મેલડી મેલી છે, મેલી શું કરે? કાનિયા જોગીને એક દી મનની માલિપા એટલો ઓરતો આવ્યો કે મેં દેશ જોયા, દેશાવર જોયા, બધું જોયું, પણ એક કામરૂ દેશ નથી જોયો. માણા એમ કે ત્યાં ઝાંઝુડી ઝાપડી, નુરિયો મહાણી, ભૂતિયો વડ, બાવો બાળીનાથ, પ્રભાતના પોરની માલિપા જાગી અને મેલડીના ધૂપેલિયાની માલિપા ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી ધૂપ કરી અને કાનિયો જોગી એક બેન ત્રીજો આંટો આમ પૂરો કરે ન કરે, પણ કાનિયા જોગીની આંખમાંથી આમ આહુડું હાલતું થયું સાહેબ. ગાલે આવ્યું, ગાલેથી દાઢીએ ત્યાં ધૂળના ધડીમલામાંથી માતા મેલડી બોલી, કાના એ કાના, બાપ મેં તને મેલડીએ કીધું તું દુનિયાની માલિપા કોઈ દી રોશ નહીં. એ કાનિયા રોવાનું કારણ શું છે? તેદી માતા મેલડીને કાનિયા જોગીએ કીધું કે માડી મેં દુનિયા જોઈ, એક કામરૂ દેશ જોવાના મને ઓરતા જાગ્યા છે. માડી દુનિયા એમ કે છે કામરૂ દેશની માલિપા કોઈ જોઈ ન કે. બાવો બાળીનાથ, ભૂતિયો વડ, ઝાંઝુડી ઝાપડી, નુરિયો મહાણી અને વિદ્યાનો ભરેલો કામરૂ દેશ છે. તેદી માતા મેલડી એટલું કીધું, કાનિયા જો કામરૂ દેશ જોવો હોય ને તો 1 મહિનો ખમી જા. આહો મહિનાની નવરાત્રી આવે, નવરાત્રીની માલિપા કંડિયાને ધૂપ દે એટલે ધૂળના ધડીમલામાં જેમ હું હમાઈ ગઈ એમ હવા વેતની નાગણી બનીને પાછી કંડિયામાં બેહી જાવ ને, પાછો કંડિયો ખંભે લઈ અને પછી કામરૂ દેશનો માર્ગ લેજે. જો દુનિયાની માલિપા તને કામરૂ દેશનો દેખાડું તો હું તારી મેલડી. એ વાત કરતા વાર લાગે, સમયને દાદા વાર નો હોય. 1 મહિનો પૂરો થયો ને આહો મહિના ને નવરાત્રીના દિવસને આસો મહિના સુદ પડવાને બેવામાં 1 દીની વાર હતી અને કાનિયા જોગીએ પાછો કંડિયો મેકી 3 અગરબત્તી કરી ધડીમલાઈ ધૂપ દઈ અને કંડિયામાં ધૂપ દીધો ને સાહેબ. વાત કરતા વાર લાગે, કાનિયો જોગી આંખ બંધ કરીને ખોલે ઈ પેલા ધૂળના ધડીમલામાંથી હતી એવી હવા વેતની નાગણી બની ધૂળના ધડીમલેથી નીચે ઉતરી કંડિયામાં બેહી અને પછી કાનિયા જોગીને કીધું કે એ કાનિયા, હવે કંડિયાનું ઢાંકણું બંધ કરી મારો કંડિયો ખંભે લઈ અને કામરૂ દેશનો માર્ગ પકડ. દુનિયાની માલિપા હવે હું મેલડી તને કામરૂ દેશ જોવા લઈ. પણ કાનિયો જોગી ધીમે 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 ગામડે 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 રાત રહેતો સાહેબ. એ કામરૂ દેશની સરહદ કહેતા કામરૂ દેશના સીમાડે ગયો. ત્યાં બાવો બાળીનાથ પોતાની મઠીએ ધૂણો ધખાવીને બેઠા છે, જેની ફરતી ચૂડેલું રાહડા લે છે. એ આ મેલડીની પાસે કેટલા દાગીના પડ્યા. આપણી પાસે ઘરેણા હોય ને એમ આ બધા રહ્યા ને એ મેલડીના દાગીના છે. ફરતી એ ચૂડેલું રાહડા લે અને કાનિયો જોગી આમ જોઈ ગયો અને કંડિયો આમ હતો ને સાહેબ, મોઢું આમ બાજુમાં લઈ જઈને કીધું, માં એ બાવા બાળીનાથની સામે મઢી અને ફરતી ચૂડેલું રાહડા લે. અને તેથી કાનિયા જોગીને માતા મેલડીએ કીધું, કાનિયા થડકતો નહીં, બીતો નહીં, ધીમે ધીમે એ ડગલે ડગલે મને મેલડીને યાદ કરતો કરતો બાવા બાળીનાથની મઢીની બાજુમાં જા. કાનિયો જોગી કે પણ મારી આટલી બધી ચૂડેલું મને ભરખી જાય છે કે દીકરા તારે નથી જોવાનું. એ કાનિયા તને હજી મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી કે હું મેલડી કેવડી છે. પણ એ કાનિયો જોગી બાવા બાળીનાથની મઢિયા નજીક હાવ પહોંચે, ચૂડેલું રાહડા રમતી એક બાજુ ઉભી રહી અને એક ચૂડેલ એટલું બોલી કે એ કાળા માથાના માનવી ક્યાંથી આવ્યો, ક્યાં જવું છે? કાનિયો જોગી કે મારું નામ કાનિયો જોગી છે, શિયાળા ગામથી આવું છું અને કામરૂ દેશ જોવા માટે નીકળ્યો છું. કાનિયા, કામરૂ દેશ જોવો હોય તો પહેલા અમારી યારે તારે હોળ બકવવી પડે, શરત બકવવી પડે કે અમે કઈ તું કરી દે તો તને જવા દઈ, નકર સરહદનું નાકું બાંધીને મેં બેઠ્યું છે, અહીંથી કોઈ જ ન જવા મળે. એથી કાનિયા જોગીએ કીધું, કેવી શરત? કે આ ખાલી તુંબડી રહી, આ બાજુમાં ખાંડોડી વાવી રહી, વાવીની માલિપા ઉતરી અને જો પાણીની તુંબડી ભરીને પાછો બહાર આવી જીવતો તો તને અહીંથી જવા દઈ, નહીં તો જવાય નહીં. અને તેથી એ કાનિયા જોગીએ મારી મેલડીને કીધું કે મારી હવે ખરાખરીનો ખેલ છે. અને તેથી માતા મેલડી એટલું બોલી, કાનિયા એક હાથે કંડિયો પકડ અને એક હાથે નીચે નમીને હાથમાં એક મુઠ્ઠી ધૂળ આમ ભરી મારી મેલડીનું નામ ચૂડેલનું જે ટોળું ઊભું ને એની સામે જય મેલડી કરીને આમ ધૂળનો ઘા કર. તારા હાથમાંથી ધૂળ છૂટે અને જો બધી છૂટેલું ને એ સીમાડાની માથે ધરતીમાં ન ઉતારી દઉં તારી. એ મેલડીનો હુકમ થયો સાહેબ.
કાનિયા જોગીએ એક હાથે આમ કંડિયો પકડ્યો, નીચે નમી જયમાં મેલડી કરીને આમ ધૂળની મુઠ્ઠી ભરીને સાહેબ ત્યાં ઓલી ચૂડેલું ને એમ થઈ ગયું કે હવે આપણું આવ્યું, હમણાં કાનિયો જોગી ધરતીમાં ઉતારી દે છે. એ એની પાસે કોઈ માતાનો પાવર છે. એ આમ ઊંચો હાથ કરી અને ધૂળ ઘા કરવા જાય એ પેલા ચૂડેલું બોલી કે એ કાનિયા મૃત્યુ લોકની માલપા મેં આવ્યું છે ને, અમને જમીનમાં ઉતાર નહીં. પણ કાનિયા જોગી તું કહીશ ને તારી મેલડી કહે છે ને, તારી મેલડીનો હુકમ હાલશે ને ત્યાં અમે જઈશું, એનું કામ કરશું. પણ તેથી માતા મેલડી એટલું બોલી, કાનિયા ઈ ગમે એટલી કગરે, એ મારે કોઈ મેલા મંત્ર તંત્ર ની જરૂર નથી. આ દુનિયાની માલપા જેટલું મેલું છે ને એને સિસોડામાં શેરડીનું રાડું નાખે અને રસ કાઢે, એમ જો દુનિયામાં જેટલું મેલું છે એને એકવાર દળીને પી ન જાવ તું તારી મેલડી નહીં. અને કાનિયા જોગીએ ઘા કર્યો સાહેબ. એ 21 ચૂડેલું ને તેથી કામરૂ દેશના સીમાડાની માથે મારી મેલડીએ જમીનમાં ધરવી. પણ સાહેબ એ 21 ચૂડેલું ને જમીનમાં ઉતારીને કાનિયો જોગી આગળ આવ્યો. બાવો બાળીનાથ પોતાનું ધ્યાન ધરીને બેઠા હતા સાહેબ. પોતાની સમાધિ છૂટી ગઈ અને બાવો બાળીનાથ ધૂણે પડેલો ચીપિયો હાથમાંથી લઈ અને કાનિયા જોગીની આગળ આવીને એટલું કીધું, એ બચ્ચા ક્યાંથી આવ્યો? બાપજી કાનિયો જોગી સૌ ભગવો ભેગ સૌ શિયાળાની માલિપાથી આવ્યો છું ને કામરૂ દેશ જોવા માટે. કે કોના પાવર થી આવ્યો? કે બાપુ અમારી પાસે પાવર કોણ હોય? મારી પાસે પાવર તો એક મારી મેલડીનો છે, બાકી મારી પાસે કાંઈ નથી. કાનિયા એ જે રાજ્ય મારા ચોકી પેરો કરતી 21 ચૂડેલીઓ તે જમીનમાં ઉતારી દીધી. કે બાપુ મેં નથી ઉતારી, મારી મેલડીએ ઉતારી. કાનિયા સાંભળ, હવે મારી યારે તારે મારી સામે ઉભું રહેવું પડશે. બોલો ને બાપુ, તમે તો મહાત્મા છો, સંત છો. કે કાનિયા હવે અહીંથી કામરૂ દેશ જોવા તારે જવું હોય ને તો લે આ તુંબડી આ વાયુની માલિપાથી ઉતરીને એકવાર પાણીની ભરી આય તો જવા દઈશ, નહીતર અહીંથી જવા નહીં મળે. પણ કાનિયા જોગીએ પાછો ટકોર કર્યો કંડિયામાં. એ માં એક આ ભેગધારી સાધુ. પણ માતા મેલડી એટલું કીધું કે દીકરા એ સાધુને મારી ન હકીએ, સાધુની સામે આપણે વાયુ ચડાવી ન હકીએ, પણ સાધુના હાથમાંથી તુંબડી લઈને વાયુમાં ઉતરીને પાણી ભરી આવી. હું તને મેલડી કહું છું. એ એક ખંભે આમ એમનામ કંડિયો રહી ગયો છે અને ધીમે ધીમે એક હાથમાં તુંબડી, એક પગથિયું, 2 પગથિયું એમ કરતા 15-20 પગથિયા ઉતરી અને જેવા વાયુમાં નીચે નમીને આમ પાણી ભર્યું, પાણી ભરીને પાછો ફરવા જાય ત્યાં વાયુની માલિપા હવાહો માણસની તુંબડીઓ આ માથાની હવાહો તુંબડીઓ માથે ફરે, ખાડ 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 દાંત કાઢે. અને એક તુંબડી એટલું બોલી ગઈ, કાનિયા એ તારી જેવા કામરૂ દેશ જોવા તો અહીં કેટલા આવી ગયા છે અને જેટલા વાયુમાં ઉતરે ને એ પાછા નથી ગયા. કાનિયા જોગી હવે તારા 100 વર્ષ પૂરા થઈ ગયા. અને તેથી માતા મેલડીને કીધું માડી હવે. પણ માતા મેલડી એટલું કીધું, કાનિયા હવે સાંભળ બાપ, એ તુંબડીમાં પાણી રહ્યું ને એ તુંબડી નીચે મેકી દે, પણ વાયુની માલિપાથી આમ એક ધોબો પાણી ભરી મેલડીનું નામ લઈને હવાહો તુંબડીયું માથે ફરે એની સામે આમ જય મેલડી કરીને પાણી ઉડાડ. એ તારા હાથમાંથી પાણી ઉડે અને ફરતી જો હવાહો તુંબડીયું ને એ મારા કંડિયાની માલિપા નો લઈ લઉં તો તારી મેલડી લઈ. પણ એ કાનિયા જોગી ઓલી હાથમાં ભરેલી પાણીની તુંબડી પગથિયાના કિનારે મેકી, નીચે નમી વાયુમાંથી જયમાં મેલડી કરીને એક ધોબો પાણી ભરીને આમ કરીને આમ ઉડાડ્યું. એ હવાહો તુંબડીયું જેમ સાહેબ લોહી ચુંબક લોખંડની કણસને જેમ ખેંચી લે એમ માતા મેલડીએ એ ભટકતા હાથમાં જે હતા ને સાહેબ પોતાના કંડિયાની માલિપા ખેંચી લીધા. અને પછી કાનિયાને કીધું કે હવે પાણીની તુંબડી ભરીને દઈ દે સાધુને. વાયુની માલિપાથી બહાર નીકળી બાબા બાળીનાથને તુંબડી આપી. બાબા બાળીનાથે આશીર્વાદ આપ્યા, જા દીકરા હવે કામરૂ દેશની માલિપા. કારણ કે મને ખબર પડી ગઈ તારી પાસે કોઈ દેવી શક્તિ છે, નકર આ વાયુમાંથી કોઈ બારો પાછો જીવતો ન નીકળે. પણ બાપુના આશીર્વાદ લઈ ખંભે કંડિયો રહી ગયો છે ને કામરૂ દેશની માલિપા પગ મેકે એટલે સાહેબ સપરા નદી, ભૂતિયો વડ, ઝાંઝુડી ઝાપડી, નુરિયો મહાણી અને ભૂતિયા વડની પાસે ગયો ત્યાં સાહેબ પાંદડે થી લોહીના ટીપા પડે. પાંદડે થી લોહીના ટીપા જેને ભૂતિયો વડ કહેવાય. એ કાનિયા જોગીએ આમ જોયું ને માં મેલડીને કીધું કે એ માં આ વડ કંડિયામાંથી માતા મેલડી બોલી, કાનિયા હજી જોવાનું ઘણું બાકી છે, હજી તો ગામના એક ઝાંપામાં પગ મેક્યો છે,
પણ મારી આ વડે ને પાંદે પાંદેથી લોહીના ટીપા પડે. અને તેથી કાનિયા જોગીને માતા મેલડી કીધું, કાનિયા તારા ખંભે લાલ કામળી રહી ને, એ કામળીનો એક શેડો આમ કરી અને વડની સામે જય મેલડી કરીને આમ કરીને આમ આંસ વાળ, એ આંસ વાળને લોહીના પડતા ટીપાને જો બંધ ન કરી દઉં તો તારી મેલડી. ઈ કાનિયા જોગીને માતા મેલડીએ કીધું એ પ્રમાણે કાનિયા જોગે કામળીનો શેડો લઈ જય માં મેલડી કરીને આમ આંસ વાળી પડતા લોહીના ટીપા બંધ થઈ ગયા. પણ ગંદ્રપુ મસાણ સાહેબ આદિકાળથી તાંત્રિકો જ્યાં વિદ્યા શીખે, આદિકાળથી મંત્ર તંત્ર જ્યાં સિદ્ધ થાય, આવડા મેલા શમશાનની માલિપા જ્યાં કાનિયા જોગીએ પગ મૂક્યો ને, ત્યાં ધરતી ઉપર કાનિયા જોગીના પગ ટકે નહીં સાહેબ, આમ પગ મીઠા લસરવા. અને કાનિયા જોગી એટલું કીધું કે હે માં, હવે આમાંથી ઉગાર તો મારી મેલડી તું ઉગાર, બાકી કોઈનું કામ નથી. અને તેથી માતા મેલડીએ કીધું કે હે કાનિયા, મેં તને કીધું ને કે દુનિયામાં જો એકવાર મેલાનો નાશ ન કરી નાખો તો મેલડી નહીં. કાનિયા એ તારા પગ ઠપતા નથી, પગ લથરે, પણ ધીમે દઈને નીચો નમી આવડા ગંદ્રપિયા મસાણની એક ચપટી ધૂળ લઈ અને મારા કંડિયાની માલિપા ધૂળ નાખી દે. જો 84 નું ખાતું મારા ખોળામાં ન લઈ લઉં તું તારી મેલડી. એ ભૂતિયો વાડ, ગંદ્રપુ મસાણ, ઝાંઝુડી ઝાપડી, નુરિયા મહાણી, આ બધાની સાધના લઈ અને કામરૂ દેશનું 84 નું ખાતું લઈ અને પછી માતા મેલડીએ કીધું, કાનિયા હવે હાલ આપણા વતનમાં વ્યા જાય. સાહેબ એ કામરૂ દેશને સાધીન જગતમાં કોઈ દેવ આવ્યા નથી. જો ફક્ત આવી હોય તી માતા મેલડી આવી સાહેબ. આખો કામરૂ દેશ સર કરીને કામરૂ દેશ જીતી. હવાહો વાદીને માર્યા, હવાહો વાંઝાને માર્યા. વાંઝાની પાસે વિદ્યા હતા, કોથળા લઈ લીધા. વાંઝા પાસે મંત્ર તંત્ર હતા, બધા સિદ્ધ કરી. અને ઈ માતા મેલડી બેઠી છે સાહેબ. કોઈ એમ કે મેલડી મેલી છે તો એને છાતી આમ ઠપકારીને કહેજો કે મેલડી મેલી નથી. એ મેલાને પોતાના પગ તળે દબાવી અને ઊભી છે, ઈ અમારી મેલડી છે. મેલી મેલી સબ કહે, મેલી નહીં તલભાર, પણ ચારેય દેશમાં એકલી લડી, ચારેય દેશમાં એકલી લડી ત્યારે નામ ધરાયું મેલડી. ઈ મેલડી છે સાહેબ.